બતકનું બચ્ચું. કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને? બાળ મિત્રો, આજે આપણે એક સુંદર વાર્તા જોવાના છે. એ વાર્તા છે એક બતકનું નાનું બચ્ચુંની. તો ચાલો જોઈએ બતકનું બચ્ચું. એક નાનું બતકનું બચ્ચું હતું. એ એના પરિવાર સાથે જંગલમાં રહેતું હતું. બચ્ચું થોડું મોટું થયું એટલે એની માએ બચ્ચાને કહ્યું, ચાલ હવે હું તને તરતા શીખવાડું. બચ્ચું કહે, નહીં કોણ તરે, કોણ ઠંડા પાણીમાં પડે, કોણ. બચ્ચુએ તો તરવાની ના પાડી દીધી. છતાં પણ એની મા એને નદી પાસે લઈ ગઈ. નદી તો મોટી હતી, બહુ મોટી. એમાં વહાણો તરતા હતા. એ નદીના પાણીમાં તો કાચબા હતા, મગરમચ્છ હતા અને નાની મોટી માછલીઓ હતી. બતકે એના બચ્ચાને કહ્યું, ચાલ નદીમાં નાહીએ, ચાલ નદીમાં તરીએ. બચ્ચુએ માને કહ્યું, નહીં કોણ તરે, કોણ ઠંડા પાણીમાં પડે, કોણ. હું તો નહીં નાહું, હું તો નહીં તરું. બચ્ચાની માને થયું કે કદાચ નદીમાં પાણી વધારે છે એટલે બચ્ચુને ડર લાગતો હશે. એટલે બતક તેના બચ્ચાને એક તળાવ કિનારે લઈ ગઈ. એ તળાવમાં કમળના ફૂલ હતા, સિંગોડાના વેલા હતા, દેડકાઓ હતા, કાચબા હતા અને માછલીઓ હતી. બતકે એના બચ્ચાને કહ્યું, ચાલ બચ્ચા તળાવમાં નાહીએ, ચાલ તળાવમાં તરીએ. બચ્ચું કહે, ના ના ના, નહીં કોણ તરે, કોણ ઠંડા પાણીમાં પડે, કોણ. હું તો નહીં નાહું, હું તો નહીં તરું. બચ્ચાની માને થયું. તળાવ પણ બચ્ચુને મોટું લાગતું હશે. તેથી બતક એના બચ્ચાને એક ખાબોચિયા પાસે લઈ ગઈ. એ ખાબોચિયું તો સાવ નાનું હતું. એમાં થોડું અમથું પાણી અને ઘણો બધો કાદવ. એ કાદવમાં અળસિયા ફરતા હતા અને પાણીમાં દેડકા હતા. બતકે ફરી બચ્ચાને કહ્યું, ચાલ ખાબોચિયામાં નાહીએ, ચાલ ખાબોચિયામાં તરીએ. બચ્ચું કહે, ના ના ના, નહીં કોણ તરે, કોણ ઠંડા પાણીમાં પડે, કોણ. હું તો નહીં નાહું, હું તો નહીં તરું. બચ્ચુએ તો ખાબોચિયામાં પણ નાહવાની ના પાડી દીધી. તેથી બતક તો મૂંઝાઈ ગઈ અને વિચારવા લાગી, બતકનું બચ્ચું તરે નહીં તે કેમ ચાલે? મરઘીના બચ્ચા ચાલે ને ચકલીના બચ્ચા ઉડે, પણ બતકના બચ્ચા તો તરે જ. ને આ બચ્ચું તો કહે છે, હું તો નહીં નાહું, હું તો નહીં તરું. એ તો કેવી રીતે ચાલે? તેથી બતક તો હિંમત જ હારી ગઈ અને ન છૂટકે આ વાત તેણે બચ્ચાના પપ્પાને કરી. બચ્ચાના પપ્પાને તો ખૂબ ગુસ્સો આવ્યો અને એઓ તો બચ્ચુને લઈને એક વાવ પાસે ગયા. ત્યાં જઈને ફરી બતકે બચ્ચુને પૂછ્યું, ચાલ વાવમાં નાહીએ, ચાલ વાવમાં તરીએ. બચ્ચું કહે, ના ના ના, નહીં કોણ તરે, કોણ ઠંડા પાણીમાં પડે, કોણ. હું તો નહીં નાહું, હું તો નહીં તરું. ત્યારે પપ્પાએ બચ્ચુને કહ્યું, બચ્ચું જરા નીચું જો, વાવમાં કેટલું સુંદર પાણી છે. બચ્ચું જેવું નીચું નમ્યું કે બચ્ચાના પપ્પાએ તેને ચાંચ વડે ધક્કો માર્યો. બચ્ચું તો છબાક કરતું વાવમાં જઈને પડ્યું. બચ્ચું તો પાણીમાં અંદર ગયું અને પછી પાંખો અને પગ હલાવવા લાગ્યું અને બહાર આવ્યું અને પછી એ તો તરવા લાગ્યું. બચ્ચુને તરતા આવડી ગયું. પગ હલાવે, પાંખ ફફડાવે અને તરે. એને તરવાની બહુ મજા આવવા લાગી અને એ તો ગાવા લાગ્યું, તરવાની મજા, નહાવાની મજા, ઠંડા ઠંડા પાણીમાં પડવાની મજા. પછી તો બચ્ચું એની મા સાથે ખાબોચિયા પાસે ગયું. ખાબોચિયામાં પણ એને તરવાની મજા પડી. પછી એની મા એને તળાવ પાસે લઈ ગઈ. ત્યાં પણ એને તરવાની મજા પડી. પછી તો એ એની મા સાથે નદી પાસે ગયું. ત્યાં પણ એને તરવાની મજા પડી. એટલામાં બચ્ચાના પપ્પા આવે છે અને કહે છે, અરે વાહ, શાબાશ શાબાશ.
તો બાળ મિત્રો મજા આવીને વાર્તા જોવામાં. બાળ મિત્રો આ વાર્તા દ્વારા આપણે એ શીખવાનું છે કે આપણને આપણા મમ્મી પપ્પા કે આપણા ટીચર કંઈ પણ સારું અને નવું શીખવે તો એ શીખવામાં ડર રાખવો જોઈએ નહીં અને હસતા રમતા